સુરતના વરાછા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। કાર ચાલક દ્વારા બાઇકને સામાન્ય ટક્કર લાગી ગઈ હતી, બબાલ થઈ હતી। ત્યારબાદ બાઇક ચાલક દ્વારા તેમના મળતિયાઓને બોલાવવામાં આવ્યા અને કારમાં સવાર માતા પુત્ર પર હુમલો કરવામાં આવ્યો। આ સાથે જ કારમાં તોડફોડ પણ કરવામાં આવી। આ સાથે ઘટનામાં મહિલાને ઈજા પહોંચી હોવાથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે, જે અંગેની જાણ વરાછા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો અને મામલો થાળે પાડ્યો હતો। મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।